ઘડી જાય। અમારા વિરંગામના હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય એમએલએને એટલી નમ્ર વિનંતી છે કે અમારા વાસનો અંદર આવી કલીનો નિકાલ કરો કે પાણી હજી સુધી જતું કેમ નથી, ખાવા પીવાનું બધું અમારે તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે, લાઇટ્યું નથી, બધી રીતે તકલીફ છે। શ્યામાન ઘરનો જેટલો પણ હતો બધો તણાઈ ગયો હોય પાણીની અંદર। એટલે અમારા ધારાસભ્ય એમએલએને હાર્દિક પટેલને એટલી નમ્ર વિનંતી છે કે થોડો અમારો કંઈ લાભ લો અને અમારી થોડી કંઈક મદદ કરો, પાણી જાય એવું કંઈક બનાવો તો અમારું પાણી જઈ શકે। નાના છોકરા પણ હેરાન થાય છે, ઘરની અંદર જેટલું પણ શ્યામાન હતું, ખાવાનું પીવાનું દાણા બાણા બધું ડૂબાઈ ગયું છે। તો સાહેબ અમારે ખાવાનું શું, જવાનું ક્યાં આગળ, છોકરા પણ એટલા હેરાન થાય છે। એટલે અમને નમ્ર વિનંતી છે, બીજું અમારે કંઈક કહેવું નહીં કે અમારો કંઈક નિકાલ કરો, પાણી જાય એવું જાય, કંઈક થોડું દઈ જવું અમને સાહેબ, કંઈક મદદ કરી જવું અમારે। એટલે અમારે હાર્દિક પટેલને નમ્ર વિનંતી કચું દિલે જોવું મારું નમસ્કાર। આપણે વિરંગામ હાસલપુર આવ્યા છીએ આગળ સરણિયા વાસમાંથી। પાણીનો હજી સુધી કોઈ ન્યાસ જતો નથી, પાણી હજી સુધી રોકાતું નથી, પાણી ઘરમાં એટલું ભળી ગયું છે કે શ્યામાન બેમાન